હવે ઘરનો ખર્ચો, શ્રેયાની ફીસ, રાધાની ટ્રીટમેન્ટનો ખર્ચો બધું જ કરી શકીશ. થેન્ક યુ ને થેન્ક યુ ગણપતિ બાપા, થેન્ક યુ. ઓકે મિસ્ટર ક્રિશ, એનીથિંગ એલ્સ? હા સર, એક નાનકડી રિક્વેસ્ટ છે. હા બોલો ને. સર, મારી વાઈફની ટ્રીટમેન્ટ માટે અમારે બહાર જવાનું છે, તો હું નેક્સ્ટ મંથથી જોબ જોઈન કરી શકું? ઓકે, વેલ તમારી વાઈફની ટ્રીટમેન્ટની વાત છે એટલે આઈ વિલ અલાવ યુ, બટ બને એટલું જલ્દી જોઈન કરી લેજો. થેન્ક યુ સો મચ સર. ટ્રીટમેન્ટ પતતા જ અમે તરત આવી જઈશું અને તરત જ નેક્સ્ટ ડેથી હું જોબ પણ જોઈન કરી લઈશ. થેન્ક યુ સર. ઓકે, એક મિનિટ. હલો. અરે એમને ક્યારેય નહીં રોકતા, આવવા દો એમને. જી. આવો મેડમ, પ્લીઝ હેવ અ સીટ. નો, ઇટ્સ ઓકે. મેડમ, જેવું તમે તમારી બધી હોટલ્સનો કોન્ટ્રાક્ટ અમને આપ્યો ને, તેવું જ અમે અમારી કંપની માટે તમારું કામ એફિશિયન્ટલી કરી શકે ને એવા એમ્પ્લોયને એપોઇન્ટ કરી દીધા છે. ઓ સરસ, તમારું એક ટેન્શન દૂર થયું. તમને એક એલિજિબલ માણસ મળી ગયો. હે ભગવાન, આ શું થવા બેઠું છે? મેડમ, આ છે મિસ્ટર ક્રિશ, અને મિસ્ટર ક્રિશ આ છે MSB હોટેલ્સના માલિક મેડમ કિયારા. શું તમે પણ સર, એક તો તમારા પર ભરોસો કરીને કરોડોનો કોન્ટ્રાક્ટ મેં તમને આપ્યો, અને તમે જો આવા લોકોને જોબ પર રાખશો તો મારો ઓર્ડર ઇન ટાઈમ કેવી રીતે પૂરો થશે? મેડમ, હું કંઈ સમજ્યો નહીં. અરે, જે માણસ પોતાની કંપની ના સાચવી શક્યો એ માણસ તમારી કંપની કેવી રીતે સાચવશે? હા, અરે જો તમે આને જોબ પર રાખ્યો છો ને તો તમારી કંપની બરબાદ થઈ જશે, બરબાદ. સી મિસ્ટર પટેલ, જો તમે આને જોબ પર રાખશો ને તો હું તમને ઓર્ડર નથી આપી શકતી. તમારી પાસે બે ઓપ્શન્સ છે, કાં તો પછી આને જોબ પર રાખો ઓર એલ્સ મારી સાથે બિઝનેસ કરો. ધ ચોઇસ ઇઝ યોર્સ. મિસ્ટર ક્રિશ, આઈ એમ સોરી. તમારી હકીકત જાણ્યા પછી હું તમને આ જોબ ઓફર નથી કરી શકતો. કિયારા, તો આપણી પર્સનલ પ્રોબ્લેમને પ્રોફેશનમાં ના કાઢીશ. આ જોબ તે નથી આપી મને, મારી ક્વોલિફિકેશન અને એક્સપિરિયન્સના કારણે મને મળી છે. યુ કાન્ટ ડુ ધીસ. આઈ કેન. અને મિસ્ટર, મેં તમને જોબ પરથી નથી કાઢ્યા. જો કિયારા, મિસ્ટર ક્રિશ, હવે થોડું વધારે પડતું થઈ રહ્યું છે. મને લાગે છે કે તમારે અત્યારે અહીંથી જતા રહેવું જોઈએ. આઈ એમ સોરી મેડમ, પ્લીઝ. આ ગુડ ન્યૂઝ તો ફિયાને આપવા જ પડશે. થિંક ઓફ ડેવિલ એન્ડ ડેવિલ ઇઝ હિયર. હેલો ફિયા, હું તને જ ગુડ ન્યૂઝ આપવા માટે કોલ કરતી હતી અને જો તારો કોલ આવી ગયો. અરે, મેં પણ તને ગુડ ન્યૂઝ આપવા માટે જ ફોન કર્યો છે. સાચે જ ફિયા, ગણપતિની સ્થાપના એ લોકોએ કરી છે, પણ મને તો એવું લાગે છે કે બાપા આપણા પર પ્રસન્ન થયા છે. સાચે જ. શું ગુડ ન્યૂઝ છે, બોલ. ફિયા, મેં ક્રિશને એની જોબ પરથી ફરીથી કઢાવી મૂક્યો.